વાત કરવી છે ભાવનગરની. ભાવનગરમાં દબાણ હટાવવાને લઈને રોષ વ્યક્ત કરાયો છે. દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે બોલાચાલી થઈ. કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે શાબ્દિક સંઘર્ષ થયો છે. ખોટી રીતે પરેશાન કરતા હોવાનો વેપારીઓએ આક્ષેપ લગાવ્યો. અન્ય લોકોએ પણ દબાણની અરજી કરેલી હતી. વેપારીઓએ કહ્યું છે કે આ ટાર્ગેટ કરીને અમારી સામે કાર્યવાહી થઈ રહી છે. દિવાનપરા રોડ અને જમાદાર શેરીમાં ડિમોલિશનની કામગીરી આજે હાથ ધરાઈ હતી. દિવાનપરા રોડ ઉપર મારી રંગોલી ફર્નિચર દુકાન છે. ત્યાં 15 દિવસ પહેલાં કાગજવાળાને અરજી આપેલી હતી, કેમ કે ઉપર અગાસી પોતે કેચઅપ કરી લીધી છે આખી ટોટલી બંધ કરીને, અને ત્યાં ગેરકાયદેસર ઉપર ચણતર કરેલ છે, લોબી બુરી બંધ કરી દીધેલ છે. તો એની માટે અમે 15 દિવસ પહેલાં અરજી આપેલી છે, અને તે અરજીના વિરુદ્ધમાં એ લોકોએ મારો દુકાનની બહાર સામાન પડેલો હતો, મને એકને ટાર્ગેટ કરીને મ્યુનિસિપાલિટીમાં અરજી આપી. તો તાત્કાલિક એનો અમલ થઈ ગયો, અને અમારો અમલ હજી 15 દિવસ 20 દિવસ થયા તોય થયેલ છે.